નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ વિદ્યાલયના સાયન્સ સ્ટ્રીમના તમામ વિદ્યાર્થીઓને મારા પ્યાર ભરા નમસ્કાર. લેટ અસ ટ્રાવેલ, લેટ અસ ગો ઇન ધ વન્ડરફુલ લેન્ડ ઓફ ઇંગ્લિશ એન્ડ ધ પ્રેયર સરસ્વતી વંદના. I hope and I faith that you all will join with me. Okay? ચાલો સરસ્વતી વંદના. હાથ જોડેલા, આંખો વિચેલી. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રામૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકરં પ્રભૃતિભિ દેવે સદા વંદિતા सा વામ પાર્થુ સરસ્વતી ભગવતી નિશેષજાવ્યાપહા. आदिदेव गणपति के चरणों में और माँ सरस्वती जो आद्यम जगत व्यापिनी समूचे विश्व में व्याप्त है, हर एक आदमी के अंदर जो व्याप्त है, हर एक क्षण में कण में जो व्याप्त है, ऐसी माँ सरस्वती के पावन चरणों में हम सब कोटि कोटि वंदन करते हुए आइए अंग्रेजी के इस अनूठे विश्व की ओर चले. पिछली बार मैंने आपको लास्ट टाइम आई हैव written the spelling of suspect identification. મિત્રો, શકમંદની ઓળખના સ્પેલિંગ મેં તમને છેલ્લે લખાવેલા, જરાક જોવો જોઈએ ભાઈ. રેડી? તો એ સ્પેલિંગ છે, હવે આપણે તમે મોઢે કરી જ લીધા હશે, મેં તમને હોમવર્કમાં આપ્યું હતું મિત્રો, બરાબર? તો હવે આપણે એનું ટ્રાન્સલેશન કરીએ અને સમજીએ. બહુ સરસ પાઠ છે અને તમને મજા આવશે, થોડોક રસપ્રદ છે. રેડી? ઓકે. વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી, તમે ટીવીમાં, ભલે રિપીટ થતું હોય તો માફ કરજો ભાઈ, તમે ટીવીની અંદર ડિટેક્ટિવ સિરિયલ જોતા હશો. યુ મસ્ટ હેવ સીન DNA સેમ્પલ બીંગ મેચ્ડ, તો તમે DNAના નમૂનાને મિલાવતા જોયું જ હશે. વોટ ઇઝ ધીસ DNA એનાલિસિસ? આ DNAનું પૃથ્થકરણ એ શું છે? એન્ડ વાય ડુ ઇવન ટીવી શો ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ સી? ટીવી સિરિયલવાળા, ટીવીની સિરિયલો બનાવનાર વ્યક્તિઓને આ વસ્તુ વધારે રસપ્રદ અને અસરકારક કેમ લાગે છે? ફિક્શન કેરેક્ટર લાઇક ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ and Vyomkesh Bakshi, the Vyomkesh Bakshi have become legendary for their skill and identifying criminal without any technology. યાદ કરે, બરાબર સમજો મિત્રો. પહેલાં આપણા જે આ પાત્રો છે, આમ તો ફિક્શન છે, કાલ્પનિક છે, પણ આજે પણ પોલીસ ફોર્સમાં, આપણા પોલીસ ફોર્સમાં એવા કેટલાય જાંબાઝ અને સંનિષ્ઠ અધિકારીઓ છે જે દેશ માટે અને માતૃભૂમિ માટે પોતાનું તન, મન અને ધન અર્પણ કરે છે મિત્રો, અને નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવે છે. માય કઝિન નિરંજન જાની ઓલ્સો એન્ડ રવિ જાની, નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર એવા કેટલાય જાંબાજ અધિકારીઓ નામ આપણે તો ઓળખાય ન હોય મિત્રો, કારણ કે એ વસ્તુ એ ડિક્લેર ન કરતા હોય, પણ પોતાની ફરજ ચૂપચાપ પૂરી ઈમાનદારીથી, પૂરી નિષ્ઠાથી અને માતૃભૂમિને સમર્પિત એવા કેટલાય જાંબાજ પોલીસ ફોર્સમાં અધિકારીઓ છે
જેને લીધે આ કાયદો અને વ્યવસ્થા કાયમ છે મિત્રો. બરાબર. આપણે ત્યાં બધું આપણે વિચારતા હોય એટલા આપણે વિચારીએ એટલા ખરાબ માણસો નથી હોતા, અને આપણે વિચારીએ એટલા આપણને અનુભવ નથી થતા. આપણે એમ વિચારતા હોય કે મને તો નથી ખબર, પણ એમ બધાય ડિક્લેર ન કરતા હોય મિત્રો. લોકડાઉનમાં તમે નાનકડા એવા રાજુભાઈની વાત સાંભળી હશે, એ બહુ સરસ હતી. લોકડાઉનમાં એ શ્રી જય વસાવડા સાહેબે પોતાની કોલમ જે સ્પેક્ટ્રોમીટર છે એમાં એનો ઉલ્લેખ હતો મિત્રો, અને મને ત્યાંથી જાણવા મળ્યું. હું એનો રેફરન્સ આપું છું વસાવડા સાહેબનો. પણ એમાં એની નાનકડી વાત છે સાવ, કે અહીંનો મજૂર હતો અને મહારાષ્ટ્રમાં રહેતો હતો મિત્રો. એનું ક્યાંય છેટું ગામ હતું, અને પછી લોકડાઉન થયું અને અહીંયા એને મજૂરી મળતી બંધ થઈ, અને હવે આવક પાંચિયાની નહીં, પછી શું કરવાનું? પોતાના વતન જવાના, હવે વતન જવાના પૈસા નહીં. પછી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં એ કામ કરતો, એમાં ટ્રોલી હોય મિત્રો 4 પૈડાવાળી. ઘણીવાર ભીખ માગે, નાના નાના 4 પૈડાવાળી ટ્રોલી હોય, એના ઉપર બેસીને હેન્ડીકેપ માણસો ભીખ માગતા હોય છે. તો એવી એક ટ્રોલી હતી ત્યાં, એ ટ્રોલી એને બનાવી અને કીધું કે ભાઈ આ ટ્રોલી મને આપો, મારે મારા વતનમાં જવું છે. અરે બસમાં જવાના તો પૈસા નહોતા મિત્રો, વાહન વ્યવહાર ત્યારે નહોતા, અને જ્યારે ચાલુ થયા ત્યારે શરૂઆતમાં એટલા બધા પૈસા બધા વ્યક્તિઓ પાસે ન પણ હોય મિત્રો. અને એની પત્ની પ્રેગ્નન્ટ હતી. બરાબર સાંભળજો ભાઈ, આ કોઈ ખોટી વાત નથી, કોઈ કહાની નથી, કોઈ કાલ્પનિક વાત નથી. ઇટ ઇઝ ધ રિયલ સ્ટોરી ઓફ અવર લોકડાઉન પીરિયડ. એ સમયની વાસ્તવિક ચિત્ર છે મિત્રો. એની પત્ની પ્રેગ્નન્ટ હતી તો હાલી ન શકે. 500,000 કિલોમીટર એનું ગામ હતું, તો એને એમાં બેસાડી. હવે એની દીકરી હતી જે 3 વર્ષની, એની પાસે પગમાં પહેરવાના ચપ્પલ નહોતા, તો એને ન હલાવી શકે. પણ આ રિયલ હીરો છે, એને એ ગાડી બનાવી. પ્લાસ્ટિકનો વેસ્ટ હતો ને એમાંથી દોયડું બનાવ્યું મિત્રો. દોયડું લેવાના પૈસા તો હતા નહીં, પ્લાસ્ટિકના જબલાના વેસ્ટમાંથી દોયડું વણ્યું અને એ ટ્રોલીની હારે બાંધ્યું. એ ટ્રોલીની અંદર કપડાં જ્યાં ત્યાંથી ગોતીને એમાં બેસાડી એની પત્નીને અને એની બેબીને બેસાડી, જેના પગમાં ચપ્પલ નહોતા. પણ આ વાત હું જાહેરમાં કહું છું મિત્રો, વસાવડા સાહેબે, જય વસાવડા સાહેબે સતદલ પૂર્તિના સ્પેક્ટ્રોમીટર કોલમમાં વાત લખેલી છે, તમે વાંચી લેજો મિત્રો, કોઈ ખોટી વાત નથી. પણ એ માણસે સફર ચાલુ કરી લોકડાઉનમાં હાઈવે ઉપર, પોતાની પત્નીને દોરતો જાય, અને એની પુત્રી નાનકડી 3 વર્ષની અને પ્રેગ્નન્ટ લેડી. વિચાર કરો, ખાવાનું ક્યાંય મળે તો ઠીક છે, જમાડતા હોય માણસો. કેટલાય અન્નક્ષેત્ર હાલતા હતા મિત્રો, કેટલાય માણસોએ ઘણી બધી મદદ કરી છે. અન્ના છે દક્ષિણમાં ₹1ના ટોકન ભાવમાં એને ઈડલી વેચી મિત્રો. પેટ ભરીને ઈડલી 1 રૂપિયામાં ખાઈ શકો તમે. આવા કેટલાય માનવતાના ઉદાહરણો હજી પણ વિદ્યમાન છે, જલારામ બાપાની જેમ, સત્તાધારની જેમ, પરબવાવમાં આજે પણ આપણે અન્નક્ષેત્રો ચાલુ છે મિત્રો. શેરનાથ બાપુ, જુનાગઢ તળેટી, કેવા બધા સંતો છે. ભારતી બાપુ, હૈયું દડાય માણસો એટલા જમતા જાય મિત્રો. કોણ દઈ દે છે અને ક્યાંથી આવે છે આ જલારામ બાપામાં ક્યાંય ખબર નથી. તો ઇન્ડિયાના ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એકમાત્ર મંદિર એવું છે મિત્રો, જલારામ બાપાનું વીરપુર, કે ધ ટેમ્પલ ઇઝ નોટ accepted. The donation of your money is not accepted by the trust or temple. કોઈ મંદિર દ્વારા, કોઈ ટ્રસ્ટ દ્વારા તમારું દાન છે એ ન સ્વીકારાતું હોય, અને વિનમ્રપણે તમારા દાનને સ્વીકારીને તમને પરત આપતા હોય એવી ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલી એકમાત્ર મંદિર એ આપણું જલારામ બાપાનું વીરપુર. અઢળક પૈસો લોકોએ, ભક્તોએ આપેલો, રઘુવંશી સમાજે આપેલો પૈસો અહીંયા ભેગો કરી, અને જેમ આપણે ઉમિયા પરિવારમાં લાખો કરોડોનો સંખ્યામાં પૈસા છે, અને એ સમાજ સેવામાં વપરાય છે મિત્રો. કે ને આપણે સાંઈરામ દવે સાહેબ કહે છે, પર સેવાનો પૈસો જ્યારે પર સેવામાં વપરાય ને મિત્રો, ત્યારે ક્રાંતિ સર્જાય. તો એ પર સેવામાં આજે પણ
ઉમિયા ટ્રસ્ટ છે એ સ્કોલરશિપ આપે છે, ઉચ્ચ અભ્યાસ માટે આપે છે, વિદેશમાં જવા અભ્યાસ માટે આપે છે, હા, વિધવાઓને મદદ કરે છે, કેટલાય સમાજલક્ષી કાર્યો, સમાજ કલ્યાણના સોશિયલ વેલફેર એક્ટિવિટીઝ રનિંગ રાઇટ નાવ. પણ ત્યાં એના વ્યાજમાંથી જ અત્યારે બધે જમાડવામાં આવે છે. મિત્રો વિચાર કરો, કેવડી જબરજસ્ત સખાવત, કેવડું જબરજસ્ત અંગક્ષેત્ર. તો એ વ્યક્તિ એવી રીતે ખાઈ લેતો અને પછી એની મહારાષ્ટ્રની બોર્ડર ઉપર, હૈદરાબાદથી નીકળો મિત્રો એ, અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર પહોંચ્યો. ત્યાં એક પોલીસમેન, જે ખરેખર સાચા અર્થમાં પોલીસમેન માનવી હતો, પછી પોલીસવાળો હતો. હી વોઝ ધ મેન ફર્સ્ટ ઓફ ઓલ, એન્ડ ધેન આફ્ટર હી ટેક હિઝ વર્ધી અપ, પુટ અપ હિઝ વર્ધી, અને એને વર્ધીની આન બાન ને શાન રાખી. મિત્રો એને આ ચિત્ર જોયું, એ ફિદા થઈ ગયો, વાહ દોસ્ત, સાચો હીરો તું છો. અને એને એની પહેલવેલું કામ એ કર્યું કે એને ત્રણેયને એને જમાડ્યા, ખવડાવ્યું લઈ આવીને. પછી જે, કારણ કે લેડી પ્રેગ્નન્ટ હતી મિત્રો, અને કાંઈ ખાવાનું મળ્યું હોય ન મળ્યું હોય શું હોય એમ, એટલે બે દીકરીને માને ઓલી નાનકડી છોકરીને ચપ્પલ લઈ આવી દીધા. અને પછી એ ગાડી છે, ટ્રોલી છે, અહીંયા રાખી અને એમ્બ્યુલન્સમાં એને જવાની એને પોલીસમેને વ્યવસ્થા કરી દીધી. આવા અસંખ્ય પોલીસમેન પોલીસ ફોર્સમાં છે, જેને હું ગ્રાન્ડ સેલ્યુટ કરું છું અમારા નિર્મલ પરિવાર વતી. એવા ઘણા જાબાજ વ્યક્તિઓ છે મિત્રો, જે પોતાની નિષ્ઠાપૂર્વકની ફરજને હું કોટી કોટી સલામ કરું છું. એ એવી વ્યક્તિ છે, ધ ફિક્શનલ કેરેક્ટર લાઇક ફાધર બ્રાઉન, એ કાલ્પનિક પાત્ર છે. શેરલોક હોમ્સ, ઇટ ઇઝ ઓલ્સો ઇમેજિનરી કેરેક્ટર્સ. એન્ડ વ્યોમકેશ બક્ષી, જે કલકત્તા, પશ્ચિમ બંગાળની અંદર વ્યોમકેશ બક્ષી નામના બહુ મહાન જાસૂસ થઈ ગયા, એવું કાલ્પનિક પાત્ર છે. આપણે જેમ્સ બોન્ડ છે એ રીતે જ. હેવ બીકમ લિજેન્ડરી, એ ખૂબ પ્રખ્યાત, અતિ પ્રસિદ્ધ હતા. ફોર ધેર સ્કિલ, એના કૌશલ્ય માટે. ટુ આઈડેન્ટિફાઈંગ વિધાઉટ એની ટેકનોલોજી, ત્યારે કાંઈ ટેકનોલોજી નહોતી મિત્રો. આજે પણ પોલીસ ફોર્સમાં એવા જાંબાજ પોલીસ અધિકારીઓ છે, જે 10 ગુનેગાર ઊભા રાખ્યા હોય, એમાંથી જે ખરેખર 2 ગુનેગાર છે અને કોઈ પણ ટેકનોલોજીની મદદ વગર એના પોતાની કોઠા સૂઝથી અને પોતાની આવડતથી શોધી કાઢે કે આ જ વ્યક્તિ છે ક્રિમિનલ. તો એવા વ્યક્તિઓ પણ છે મિત્રો, અને એના હિસાબે જ આ આખું તંત્ર છે મિત્રો, એ ચાલતું હોય છે. બટ ટુડે, પણ આજે, investigators rather use lots of new technologies to identify culprits. પણ આજે ગુનેગારને શોધવા માટે કેટલી બધી ટેકનોલોજી એડવાન્સ આવી ગઈ છે મિત્રો, જેના આધારે આપણે ગુનેગારને તાત્કાલિક પકડી શકીએ. The most popular and accurate of them all is DNA analysis. આ બધાની અંદર સૌથી પ્રખ્યાત અને ચોક્કસ કોઈ પ્રક્રિયા હોય તો એ ડીએનએનું એનાલિસિસ છે. ડીએનએ આપણું લેવામાં આવે સેમ્પલ, અને પછી એનું પૃથ્થકરણ કરવામાં આવે. DNA is the most basic biological material that every human being has. ડીએનએ એવું બાયોલોજીકલ જૈવિક તત્વ છે જે દરેક માનવ જાતની અંદર વિદ્યમાન હોય. અને every cell in the human being has 1000 of the DNA strands. અને માનવ શરીરમાં હજારોની સંખ્યામાં કોષની અંદર આવા નાના નાના ડીએનએના તાતણા હોય. એ આપણું ડીએનએ, ધીસ ડીએનએ ઇઝ યુનિક. આ ડીએનએ અજોડ છે, 2 નમૂન છે, એની કોપી ન થઈ શકે. Every person has unique DNA fingerprint. દરેક વ્યક્તિની ડીએનએની ફિંગરપ્રિન્ટ અજોડ હોય છે. This fingerprint can be identified using any available evidence like
બ્લડ, સલ્વિયા એટસેટ્રા જે ઉપલબ્ધ પુરાવાઓ હોય એની મદદથી આ ડીએનએની ફિંગરપ્રિન્ટ છે એ શોધી શકાય છે. જેમ કે લાળ હોય આપણા મોઢાની, બટકું ખાધું હોય, આપણે અક્ષરધામ ઉપર હુમલો કર્યો, એ જે 2 આતંકવાદી હતા એને સૂકો મેવો જે ખાધેલો, પછી એને આપણી કમાન્ડોની બ્લેક કેટ કમાન્ડોની ટીમ દિલ્હીથી આવી, સ્પેશિયલ ફોર્સ, ટાસ્ક ફોર્સ જેને કહેવામાં આવે મિત્રો, એવા અદ્ભુત કમાન્ડો છે આપણે ત્યાં મિત્રો. પોલીસ ફોર્સમાં સૌથી વધારે એને પેરા કમાન્ડો ફોર્સ કહેવામાં આવે. એ સૌથી ઉચ્ચ કક્ષાની આર્મી છે આપણે ત્યાં, અને અદ્ભુત તાલીમ આપવામાં આવે, જે તાલીમમાંથી બહાર નીકળવું બહુ અઘરું હોય મિત્રો. પણ તાલીમ તમે સફળતાપૂર્વક એક વખત પૂરી કરો પછી તમારી જે સ્કિલ છે ને મિત્રો, એને એને એ આકાશને આમતું હોય એવું તમારું સ્કિલ હોય, એવી તમારી પર્સનાલિટી થઈ જાય. કારણ કે બધી પ્રકારની તાલીમમાંથી તમને પાર કરવામાં આવે. અને ઇવન એ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાય ઇટ. એ આપણે ડીએનએ ઓળખવું હોય તો એક વાળનો કટકો હોય ને તોય પૂરતો થઈ પડે. વાળમાંથી તરે એનાલિસિસ, બ્લડમાંથી થાય, લાળમાંથી થાય, આ જે પેલા સીઆઈડી સિરિયલ આવતી મિત્રો, હવે તો અત્યારે બંધ છે, 20 વર્ષ લાંબામાં લાંબી સિરિયલ છે. એવું કહે છે ડીએનએ ભાઈ સીઆઈડીના જે કેરેક્ટર છે દયા અને એસીપી પ્રદ્યુમન ને પૂર્વી ને કેટલા બધા છે, એમાં ડૉક્ટર સાલુકે, એને પેન્શન મળવાનું, કારણ કે 20 વર્ષથી હાલે છે આ સિરિયલ. એટલી લાંબી કોઈ સિરિયલ નથી મિત્રો. તારક મહેતા છે જો કે આપણે ત્યાં અત્યારે, એની ટીઆરપી એટલી છે, અને એનું બહુ કેટલા બધા એપિસોડ, 1000થી ઉપરના એપિસોડ થઈ ગયા હશે. પણ આમાં આ જે છે એની અંદર તમે જો સર્ચ કરો તો એમાં એમ તમે લખો ને કે ડીએનએ ટેસ્ટ એપિસોડ ઓફ સીઆઈડી, તો તમને એપિસોડ મળે. એમાં એક છોકરો છે નાનકડો, એની એને લોલીપોપ આપે છે, અને એ લોલીપોપ એ પાછી લઈ લે છે દયા ને અભિજીત બે જઈને. જોજો તમને ક્યારેક ટાઈમ મળે તો એટલો ભાગ. અને પછી એનું પરીક્ષણ કરે છે લેબોરેટરીમાં. એડવાન્સ ટેકનોલોજી હેલ્પ અસ ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ. અત્યારની અતિ આધુનિક ટેકનોલોજી છે એ આપણને ડીએનએની ફિંગરપ્રિન્ટ શોધવામાં મદદરૂપ થાય છે. It is transferred on sheets in form of barcode patterns. જે ડીએનએની જે શીટ છે એને બારકોડ સ્ટીકર અથવા બારકોડ પેટર્ન એટલે એ રીતની અંદર એને ટ્રાન્સફર્ડ રૂપાંતરિત કરવામાં આવે છે. પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ. જે શકમંદ વ્યક્તિ છે એના સાથે એને મેચ કરવામાં પોલીસ એનો ઉપયોગ કરે છે. કારણ કે યુનિક છે મિત્રો. જેમ ફિંગરપ્રિન્ટ છે એ વિશ્વમાં કોઈની, આપણા 2 હાથની હરકી ન હોય, 2 ભાઈની હરકી ન હોય, ટ્વિન્સની ફિંગરપ્રિન્ટ જુદી હોય મિત્રો. જોડિયા બાળકો છે એની એ ફિંગરપ્રિન્ટ, કેવી ઈશ્વરની અદ્ભુત સૃષ્ટિ છે મિત્રો, કેવું અટપટું વિજ્ઞાન છે. એ ઈશ્વરની જે ગતિ છે એનો પાર આપણે ન પામી શકીએ મિત્રો. આપણી બુદ્ધિનો પ્રદેશ જ્યાં પૂરો થાય ત્યાંથી ઈશ્વરનો અધ્યાત્મનો પ્રદેશ ચાલુ થતો હોય છે. આખા વિશ્વના દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ લેવામાં આવે એ જુદી આવે મિત્રો. બીજું, આખા વિશ્વની અંદર દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ, રેટિના આંખની કીકી 2, અને ત્રીજું ડીએનએ, આ ત્રણેય છે ને યુનિક હોય, કોઈનું એક સરખું ના હોય. એટલે તો આપણા ફિંગરપ્રિન્ટ લેવામાં આવે મિત્રો. મોબાઈલમાં જીઓના કાર્ડમાં ફિંગરપ્રિન્ટ શું, તમારી ફિંગરપ્રિન્ટ યુનિટ હોય. તમારો મોબાઈલ લોક છે એનાથી જ થાય, અનલોક એનાથી જ થાય, કારણ કે એની કોઈ કોપી ન કરી શકે મિત્રો. આપણે આમ જોઈ ચીન ખુલી જાય છે એ શું છે, રેટિના. તમારી આંખ છે એવી બીજા કોઈની આંખ ન હોય આખા વિશ્વમાં. જુઓ તો ખરા ઈશ્વરની કેવી અદ્ભુત કલા છે. એક બીબું બીજી વાર નમરે બોલો. ભગવાન કેવા સૃષ્ટિ બનાવતો હોય છે મિત્રો.
તમે બાયોલોજીવાળા જરાક વિચારજો તો ખરા. એમ તો અમારે એન્જિનિયરો સારું વિચારે, મારે ક્યારેક તકલીફ પડે વિચારવાનું માણસ રાખવો પડે. એ કે મારો પગાર હું વિચારવાળો માણસ, તો કે તને 20,000 આપીશ. તો કે તું કેટલા કમાશ? તો કે હું તો 10,000 કમાઉં. તો કે તું મને કેમ 20 આપીશ? તું તો 10 જ કમાશ. તો કે એ વિચાર એના હાટું તને રાખ્યો. એટલે આવા માણસો હોય છે. તો એ ત્રણેય વસ્તુ યુનિક છે. ધીઝ 3 things આર યુનિક. અને પોલીસ ફોર્સ છે એ આનો સૌથી વધારે સારો ઉપયોગ કરે છે. ઘણા બધા એવા કલ્પ્રિટને આઈડેન્ટિફાઈ કરવાના પગલાં રસ્તાઓ છે, એમાંનો આ એક શ્રેષ્ઠ રસ્તો છે. એ ઉપરાંત હેન્સ ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક, તેથી એ સૌથી વધારે વૈજ્ઞાનિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ અને સૌથી અસરકારક સાધન ટુ યુઝ ઇન આઈડેન્ટિફાઈંગ સસ્પેક્ટ્સ. એ ગુનેગારને ઓળખી કાઢવાનું એ સૌથી વધારે અસરકારક અને વૈજ્ઞાનિક સાધન છે. That's why the investigators perfect using the technique. એટલે જ બધા સંશોધનકારો, એક્સપર્ટ લોકો એ ગુનેગારને શોધવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. Other effective method are also used in suspect identification. બીજી કેટલીક ગુનેગારને ઓળખવાની રીતો છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે that's why investigators perfect using the technique. Photo composites are created using the special software if there is a witness. જો કોઈ ગુનો બન્યો હોય અને એમાં કોઈ આઈ વિટનેસ હોય, એટલે કે એને આંખેથી એ ગુનાને બનતા જોયો હોય, ક્રાઇમ જોયું હોય એને, તો એની જે સાક્ષી છે એ સાક્ષી વર્ણન કરે. એટલે પોલીસના જે અધિકારીઓ છે, પોલીસ ઓફિસર, એ સ્થળ ઉપર જઈને તપાસ કરે અને ત્યાં કોઈ વ્યક્તિ એમ કહે કે મેં આ વસ્તુ જે મર્ડર થતા જોયું, આવી રીતે આવા કપડાં પહેર્યા હતા, આટલી એની આશરે લંબાઈ હતી, આવા કલરનો શર્ટ હતો, આવું પેન્ટ હતું, એનું નાક આવું હતું, એની આંખ આવી હતી. જે સાક્ષી છે, વિટનેસ, એ વર્ણન કરે. એ પ્રમાણે આર્ટિસ્ટને બોલાવવામાં આવે, સ્કેચ તૈયાર કરે. એ કલાકાર છે એ આમ ખાલી રેખાચિત્ર તૈયાર કરે મિત્રો, સ્કેચ, અને જે સાક્ષી બોલતો જાય એના ઉપરથી સરસ મજાનું ચિત્ર એના જેવું જ બનાવી દે. એવા કલાકારો પડ્યા છે મિત્રો આપણે ત્યાં. આ તો બહુરત્ના વસુંધરા છે ભાઈ, આ તો રત્નોની ખાણ છે. આમાં કેટલાય રત્નો છે, પણ બહુ ઓછા લોકોને પોતાનું ફિલ્ડ મળતું હોય છે મિત્રો. બાકી કેટલું ટેલેન્ટ છે ને એ અંધારામાં તક ન મળવાને વાંકે ગામડામાં એવા કેટલાય ટેલેન્ટ છે મિત્રો, જેને યોગ્ય તક નથી મળતી પોતાની કલા, પોતાનું સ્કિલ, પોતાની આવડત રજૂ કરવા માટે. અને જે ભાગ્યશાળી હોય છે એને તક મળી જાય છે મિત્રો. બાકી સ્પોર્ટ્સમેન કે કલાકારોની કોઈ કમી નથી મિત્રો ભારતમાં, પણ એને યોગ્ય રીતે પ્રોત્સાહિત નથી કરાતા. તો આ આગળ ફિઝિકલ એવિડન્સ આર યુઝ ટુ આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ્સ. શારીરિક પુરાવાઓ પણ ગુનેગારને શોધી કાઢવા માટે વપરાય છે. બાઇટ માર્ક્સ are also used in the identifying the culprits using their dental record. કોઈ ગુનેગાર છે એને એના દાંતના રેકોર્ડ ઉપરથી બટકું ભર્યું હોય, બાઇટ માર્ક્સ એનું નિશાન હોય, એના ઉપરથી પણ ગુનેગારને ઓળખી શકાય છે. તો આવું આ સરસ મજાનો સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન જે ગુનાની દુનિયાને લગતો એક વૈજ્ઞાનિક પદ્ધતિ જે ફોરેન્સિક સાયન્સ લેબમાં એનું પરીક્ષણ થાય મિત્રો. તમે જો આ જુઓ તો ચોક્કસ જોજો મિત્રો, CIDની અંદર ફોરેન્સિક સાયન્સ લેબ છે. અને આપણે ત્યાં પણ અહીંયા FSU ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જે ગાંધીનગર છે મિત્રો, ગાંધીનગર, ક્યારેક મુલાકાત લેજો અથવા સર્ચ કરજો. 12 સાયન્સ પછી તમે એમાં ઘણા બધા કોર્સિસ છે જેમાં તમે દાખલ થઈ શકો.
તો આ એક ભૂલતા નહીં મિત્રો, બહુ સરસ કેરિયર બનાવી શકો. ક્લાસ 1 ઓફિસર સાથે તમારે કામ કરવાનું આવે મિત્રો. તો આ સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. હવે એક પોયમ રહી ગઈ આપણે, વુડમેન સ્પેર ધેટ ટ્રી, એ આપણે લેશું અને પછી વૃક્ષ મંદિર લેશું. તો તમે જરાક તમારી પાકી નોટબુક કાઢો અને એમાં હું પોયમના સ્પેલિંગ લખાવું, એ લખી લ્યો ને જરાક મિત્રો, થોડાક જ છે. ચાલો મિત્રો લખાવું છું. પેજ નંબર 31 જોન જરાક 31 3:1 પોએમનું ગ્લોસરી છે અહીં આપેલી, એ લખું છું મિત્રો. આનું ગુજરાતી થાય, એક અઠિયારા આ વૃક્ષને રહેવા દે, વુડમેન સ્પેર ધેટ ટ્રી. તો વુડમેન એટલે કઠિયારો મિત્રો, અહીંયા લખું છું, તમે પણ લખજો જરાક. વુડમેન એટલે કઠિયારો, લાકડા કાપનાર વ્યક્તિ. સ્પેર એટલે આમ તો વધારાનું ફાજલ એવો અર્થ થાય, પણ અહીંયા આપણે સ્પેરનો અર્થ રહેવા દે, કાપતો નહીં એમ, સ્પેર રાખી મૂક, એને નુકસાન ન પહોંચાડતો એમ. શેલ્ટર એટલે આશ્રય, આશરો. આપણે આશ્રય લીધો હોય અહીંયા, રક્ષણ કરવું એને, અથવા રક્ષણ કરવું. ત્યાર પછી એક્સ એટલે કુહાડી. આમાં ઈ પણ આવે છે મિત્રો, એવી રીતે થાય છે, AXE એવું પણ લખે છે ઘણા આમે. ત્યાર પછી ફોરબિયર એટલે રહેવા દે, અટકાવી દે, રોકી દે, નિયંત્રણમાં રાખ એવો પણ અર્થ થાય. કંટ્રોલ. ફોરબિયર થાય સ્ટોપ. અર્થ બાઉન્ડ એટલે પૃથ્વીને સ્પર્શ કરતી. વળવાઈ હોય ને, વળવાઈ વડલાની, એ પૃથ્વીને સ્પર્શ કરે. આપણે ત્યાં નર્મદાના કિનારે કબીર વડ છે, પૂજ્ય ડોંગરેજી મહારાજનો ઓટો છે, જ્યાં અહીં કથા કરતા પ્રાતઃ સ્મરણીય આદરણીય શ્રી ડોંગરેજી મહારાજ, એનો જ્યાં અહીંયા કથા બેસીને કરતા ત્યાં આગળ કબીર વડ છે મિત્રો. તમે એ અલભ્ય જોયા જેવી વસ્તુ છે, તમે એનું ઓરિજિનલ થડ ન નક્કી કરી શકો. યુ કાન્ટ જસ્ટિફાઈ ધ ઓરિજિનલ ટ્રંક ઓફ ધીસ ગ્રેટ એન્ડ ધ વાસ્ટ બનિયન ટ્રી. એવડું જબરજસ્ત વડલો છે મિત્રો, કેવડો જબરજસ્ત.
આપણે ત્યાં અહીં પણ બોરદેવી છે, ગીરના જંગલમાં એવા કેટલાય વડલાઓ છે મિત્રો. બોરદેવીની અંદર સરસ એવા વડલા ઘણા છે. જે આપણી પરિક્રમા છે એમાં જે પડાવ આવે એમાં ઝીણા બાવાની મઢી છે, પછી બોરદેવી છે, એવા પડાવ આવે છે. એમાં બોરદેવીના પડાવમાં એવા કેટલા વડલાઓ છે મિત્રો. ગીર તો કેટલાય પશુઓ, પ્રાણીઓ, નવનાથ, ચોસઠ જોગણી અને કેટલીય પ્રજાતિના પક્ષીઓને સંઘરીને બેઠો જ ભાઈ આપણો ગરવો ગઢ ગિરનાર. રેડી? હાલો. અર્થ બાઉન્ડ ટાઈઝ એટલે વળવાય એવો અર્થ થાય. વળવાયો, વડલાની. હો ભાઈ, વડલાની. વડલો એટલે હું વળી પાછું એમ પૂછતા નહીં એમ. હા, એ કે દેવકીર્તિ કોમ્પ્લેક્સ ક્યાં આવ્યું? તો કે એસટીની સામે. તો કે એસટી ક્યાં આવી? તો કે દેવકીર્તિની સામે. તો કે એ બે ક્યાં આવ્યા? તો કે હામ હામે જા ગોઈત. હવે નવરા હી તારી વાહે. એટલે ઘણા મારા જેવા હોય એવા. ગુસિંગ. ગુસિંગ એટલે છલકતું. ત્યાર પછી આની અંદરથી વધારાના લખાવું છું મિત્રો. હવે જરાક ધ્યાન દેજો. વધારાના લખજો જરાક. ચાલો લખો મિત્રો. બો એટલે ડાળી. ટ્વિંગ આવે. ટ્વિંગ એટલે નાની ડાળી. પ્રશાખા. આને શાખા કહેવાય. પાતળી હોય એને પ્રશાખા, પાતળી ડાળી. યુથ. યુથ ને યુવાન. યૌવન એવું પણ કહી શકાય. કિશોરાવસ્થા. પ્રોટેક્ટ રક્ષણ કરવું. પ્લેસ્ડ એટલે રાખવું, ગોઠવવું. ગોઠવવું એવો અર્થ થઈ શકે. ટ્વાસ. આ જૂનું ઇંગ્લિશ છે મિત્રો. યોર એમ તારી. ત્યાં. ફોર ફાધર્સ એટલે આપણા પૂર્વજો. પૂર્વજો અથવા વડીલોને. કોટ એટલે પલંગ મિત્રો, ખાટલો જે કયો તે. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. ફેમિલિયર એટલે પરિચિત. પરિચિત ઓળખાણવાળું એને ફેમિલિયર કહેવાય. ગ્લોરી એન્ડ રિનોન. ગ્લોરી એટલે ગૌરવ.
અને રિનોન એટલે નામના, પ્રખ્યાતિ, પ્રસિદ્ધિ, નામના. થાવ એટલે તું. તું. સ્પ્રેડ એટલે ફેલાવવું મિત્રો, સ્પ્રેડ, ફેલાવવું. સ્ટ્રોક એટલે પ્રહાર, પ્રહાર. આઈડલ એટલે આળસુ, આઈડલ બોય, આળસુ છોકરો, કામ ધંધા વિહોણો, નવરો. ફરગીવ એટલે ભૂલી જા, માફ કરી દે. ફરગીવ એટલે અહીં તો આમ માફ કરવું થાય, પણ અહીંયા ભૂલી જવું એવો અર્થ થાય. ફરગીવ. ફુલિશ એટલે મૂર્ખામી ભેરા. ફુલિશ. ફોલિશ ટીયર્સ. ટીયર એટલે શું મિત્રો? ટીયર ગેસ નથી છોડતા પોલીસ ફોર્સ. ટીયર એટલે આંસુ, આંખમાં આવે એ. આંસુ નહીં. ઓક છે એક વૃક્ષનું પ્રકાર છે મિત્રો. બહુ આપણે ત્યાં નથી ઓકના વૃક્ષો, એ વૃક્ષનો એક પ્રકાર છે. ખૂબ જ ઉપયોગી અને ઇમારતી લાકડું મળે એમાંથી, ઓકના વૃક્ષોમાંથી. એ વૃક્ષનું નામ છે. એને સ્ટેન્ડ એટલે ઊભું રહેવા દે મિત્રો. આવું કંઈક વાત છે. ચાલો રેડી? જુઓ, ચાલો લખી લ્યો, પછી આપણે આગળ વધીએ. આગળ વધીએ એ પહેલાં આપણે જરા ચકાસી લઈ કે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જરાક તમે બે નજર જોઈ લીધું. હવે આપણે પોએમ ચલાવીએ છીએ, તો તમારી ટેક્સ્ટ બુક છે એ કાઢો અને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 30. ચાલો ઝડપથી જરા. હા, લખાઈ ગયા છે. આ જરાક મોઢે કરી લેવાના, કારણ કે આપણે નહીંતર પછી હવે. અને આના પછી આપણે વૃક્ષ મંદિર, જે આદરણીય પૂજ્ય પાંડુરંગ દાદા સ્વાધ્યાય પરિવાર એના દ્વારા જે પર્યાવરણની ક્રાંતિ સર્જી દીધી, એના વિશે આપણે થોડુંક ભણશું મિત્રો. આપણા પાઠ્યક્રમમાં છે વૃક્ષ મંદિર, એના વિશેની સરસ માહિતી પેજ નંબર 36 ઉપર આપેલી છે, જે આપણે ફરીના આગલા પીરિયડમાં ભણશું. પણ પહેલાં આપણે આ પોએમ ચલાવી દઈએ મિત્રો. વુડમેન સ્પેર ધેટ ટ્રી. એ કઠિયારા, આ વૃક્ષને કાપમાં અહીંયા રહેવા દે. This poem's moral of this poem is we must save our environment. We must protect our trees, lakes, wells, gardens, bushes, mountains, rivers, stream, wildlife, etc. The list is go on. આ યાદી તો લાંબી જ થતી જશે મિત્રો. પણ પર્યાવરણને બચાવો. સેવ ધ એન્વાયરમેન્ટ એન્ડ
environment will save you. Woodman, spare that tree, touch not a single bough. હે કઠિયારા, આ વૃક્ષને કાપતો નહીં, રહેવા દે, એક પણ ડાળીને અડતો નહીં. In youth it sheltered me and I will protect it now. યુવાનીમાં મને એને આશ્રય આપ્યો અને હવે હું એનું રક્ષણ કરીશ. મારા ખ્યાલથી કદાચ હાલી ગયું હોય તો માફ કરજો, 5 મિનિટ ખાલી થશે મિત્રો, સમજી લે. "'Twas my forefather's hand that placed it near his court." અરે આ કઠિયારા, અહીંયા મારા બાપ દાદા, મારા પૂર્વજો, મારા વડીલો, મારી 7 પેઢીના મારા દાદા દાદી એનો ખાટલો આ વૃક્ષના છાંયે રાખતા અને પોતાનું સમગ્ર જીવન છે એ પસાર કરતા, વ્યતીત કરતા. "And there woodman let it stand, thy axe shall harm it not." એ કઠિયારા, તું આ વૃક્ષને અહીંયા ઊભું રહેવા દે, તારી કુહાડી એને નુકસાન કરી શકશે નહીં. "Whose glory are renowned, and that old familiar tree." આ મારું પરિચિત અને જૂનું વૃક્ષ છે. "Whose glory and renown," કે જેની પ્રસિદ્ધિ, જેનું ગૌરવ, જેની નામના, "are spread over land and sea, and wouldst have you it down." અરે જેની નામના દરિયા પાર આખા વિશ્વમાં પંકાયેલી છે, એને તું કાપી નાખીશ. "Woodman, forbear thy stroke." હે કઠિયારા, તારા પ્રહારને રોકી દે. Forbear thy stroke. Don't cut the tree in any circumstances. કોઈ પણ સંજોગોમાં વૃક્ષને કાપતો નહીં. "Cut not it earthbound ties." આ વરલો મોટો થઈ ગયો, આકાશને ગગનચુંબી બની ગયો, આકાશ સાથે વાતો કરે છે. હવે એની વળવાઈ છે એ જમીનમાં વહી ગઈ, એમાંથી પાછો બીજો વરલો થાય. કબીર વળમાં શું છે મિત્રો, કે મૂળ થડ છે એ આપણને ખબર જ ન પડે કે આમાં મૂળ થડ કયું, ક્યાંથી શરૂઆત કરવી અને ક્યાં પૂરું થયું આપણે કલ્પના ન કરી શકો. એટલા વળલા છે આમ નર્મદાને કાંઠે. કબીર વળની ક્યારેક મુલાકાત લેજો, અને મુલાકાત ન લેવી હોય તો અત્યારે સર્ચ કરજો તો અહીંયા ઘરે બેઠા જોઈ શકશો. અત્યારે તો આપણે સરસ મજાની એડવાન્સ ટેકનોલોજીનો લાભ લઈ શકશો. અને એની જમીનમાં ખૂંચતી એની વળવાયો. "Oh, spare that aged oak." આ સૌથી પુરાતન પ્રાચીન ઓકના વૃક્ષને રહેવા દે કાપમાં. "Now towering to the sky." હવે તો એ ગગનચુંબી બની ગયું, આકાશથી વાતો કરે છે. વૃક્ષને કાપો ને મિત્રો એટલે અંદર વલય હોય, એને ટ્રી રિંગ કહેવાય. એના ઉપરથી વનસ્પતિ શાસ્ત્રી છે એ તમને વૃક્ષ અહીંયા આ પીપળો, આ વરલો, આ વૃક્ષ છે એ અહીંયા કેટલા સમયથી ઊભું છે અથવા વૃક્ષની ઉંમર કેટલી છે એ તમને કહી દે વલય ઉપરથી. ઇટ ઇઝ સાયન્સ. "Now towering to the skies, when but an idle boy, I sought it grateful said." જ્યારે હું હાવ રખડતો ભટકતો નાદાન છોકરો હતો, યૌવન હજી મારે નવું નવું આવ્યું હતું, કિશોરાવસ્થા હતી, હું એમને જેમ તેમ ભટકતો, કોઈ કામ ધંધો ન કરતો, કારણ કે એવડી ઉંમરમાં તો શું કામ ધંધો હોય. પણ ત્યારે "I sought it grateful said in all their gushing joy." હું એનો આભારવશ છાંયો ગોતી લેતો. બહુ તડકો હોય ને પછી મને પરસેવો વળી જાય અને હું વિહવળ થઈ જાઉં, પછી હું આ વૃક્ષના છાંયે આવીને બેસતો અને રિલેક્સ થતો. મને બહુ મજા આવતી, મને બહુ આશ્રય આપતું આ વૃક્ષ, અને મને એના છાંયડાની નીચે મારા મનને શાંત કરતું હતું. શોટ એટલે કે શીખનું ભૂતકૃદન છે મિત્રો, ભૂતકાળ. શીખ એટલે શોધવું, શોટ એટલે શોધી લેતો. ગ્રેટફુલ એટલે આભારવશ, ઋણી. સેડ એટલે પડછાયો, છાંયો, સોરી. "In all their gushing joy, here to my sister played." અરે આ છલકતા, આનંદથી છલકતા વૃક્ષના છાંયડામાં મારી બહેનો રમતી. અમે બધા રમતા સંતા કુકડી, હાઈડ એન્ડ સીક. મોટો વડલો હોય તો આંબલી પીપળી રમવાની મજા આવે, થપોદા રમવાની મજા આવે. કેવું જબરજસ્ત વિસ્તારમાં પથરાયેલો વડલો હોય. "My mother kissed me here."
મારી માતા છે ને એ મને દોડીને હું એને પકડી લેતો, હું પડી જાઉં, પછી હું રોવા માંડું, છોલાઈ જાઉં, પછી મારી મા છે એ મને કિસ કરે, મારી મા મને વાલ કરે અને મારું બધુંય દર્દ છે એ ભૂલાઈ જાય. માતાના વાત્સલ્યની કોઈ મોલ નથી હોતું મિત્રો. એટલે જ આપણા કવિઓ કહે છે, જનનીની જોડ સખી નહીં જડે. બાળકની અંદર શું થયેલું છે, આપણે 10મામાં પાઠે આવતો મિત્રો, વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ, ઈશ્વરનું એક અદ્ભુત સર્જન એ માં છે. હી હેઝ લેપ, એને ખોળો આપ્યો ઈશ્વરે. વેન સી સ્ટેન્ડ અપ ઇટ ડિસએપિયર. નહીં તો વિચાર કરો, માતાને ખોળો ન આપ્યો હોત તો આપણે બધા ક્યાં મોટા થયા હોત. અને વિશ્વના તમામ દુઃખો, તમામ પીડાઓ, તમામ વિડંબણાઓ, તમામ મુશ્કેલીઓ છે ને એ બાળક માતાના ખોળામાં ભૂલી જાય મિત્રો. એનાથી શ્રેષ્ઠ સ્થાન, સ્વર્ગ સમાન સ્થાન એ માતાનો ખોળો છે મિત્રો. મા છે પોતાના ખોળામાં લઈને બાળકને લાગી ગયું હોય, બાળક રડતું હોય, પછી વાત્સલ્ય કરે. મારી માએ આ વૃક્ષની હાજરીમાં, આ વૃક્ષની નીચે મને કેટલી વાર વાત્સલ્ય આપ્યું. અને માય ફાધર પ્રેસ માય હેન્ડ, મારા પિતાજી પણ મને હાથમાં લાગી ગયું હોય અથવા ઉષ્મા ભર્યો હાથ છે એ મારા હાથ ઉપર મૂકતા, ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, અરે આ ભૂતકાળને ભૂલી જા, આ મૂર્ખાઈ ભર્યા આંસુઓને માફ કરી દે, અને બટ લેટ ધેટ ઓક સ્ટેન્ડ, પણ આ ઓકના વૃક્ષને એક અઠિયારા તું કાપતો ને અહીંયા ઊભું રહેવા દે. એની સાથે મારું ફિલિંગ્સ, મારી લાગણીઓ જોડાયેલી છે, ઇમોશનલ ટચિંગ છે. તો આવું સરસ મજાનું પર્યાવરણ ઇકો ફ્રેન્ડલી કાવ્ય છે મિત્રો આ વુડમેન સ્પેર ધેટ ટ્રી, જે આપણે જોયું. હવે પછીના આપણા પીરિયડમાં આપણે એક વૃક્ષ મંદિર, જે પેજ નંબર 36 ઉપર છે મિત્રો, જરાક જુઓ તમે. બહુ સરસ પર્યાવરણ સંબંધિત બાબત છે. આપણે ફિમેલ ફોરેસ્ટરી જોયું, ત્યાર પછી આપણે આ જોયું વુડમેન સ્પેર ધેટ ટ્રી, અને ત્યાર પછી હવે આપણે પર્યાવરણ સંબંધી એટલે એન્વાયરમેન્ટલ રિલેટેડ રીડ્સ એન્ડ ઓલ ધેટ થિંગ્સ વી આર ગોઈંગ ટુ લર્ન, વી આર ગોઈંગ ટુ નો અબાઉટ ધ વન્ડરફુલ presentation, wonderful present, a unique revolution done by the great saint પૂજ્ય પાંડુરંગ આઠવલેજી, પાંડુરંગ દાદા અને સ્વાધ્યાય પરિવારના એ તમામ સ્વાધ્યાય પ્રેમીઓ અને સ્વાધ્યાયીઓ છે એને કોટી કોટી વંદન. કારણ કે પર્યાવરણને ઉપયોગી થાય એવા કેટલા 19 વૃક્ષ મંદિરનું નિર્માણ માત્ર ગુજરાતમાં છે મિત્રો. આખા ભારત લેવલે તો જુદું છે. જ્યારે તમે એના વિશે જાણશો ત્યારે તમને પણ એ બધા પ્રત્યે ખરેખર માન થશે. તો 1 મિનિટ જરા સમય જોઈ લો મિત્રો. હા, તો હવે મિત્રો સમય આપણી પાસે નથી, એટલે હવે અહીંયા આપણે સમાપન કરીએ. 48 મિનિટ થઈ ગઈ છે, થોડુંક વધારે થઈ ગયું, માफ़ करजो. तो अपना सभी सब्जेक्ट का होमवर्क निर्मल विद्यालय पे सबमिट करते रहिए और कोरोना की इस महामारी से मत डरिए. सुरक्षा के सभी साधन और सतर्क रहिए, सुरक्षित रहिए, सावधान रहिए. इसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए नमस्कार, जय हिंद, वंदे मातरम.